તો ચાલો આજે આપણે બનાવીશું ચોકલેટ ખજૂર પાક। જો તમારા બાળકો પણ ખજૂર ન ખાતા હોય તો એક વખત આ રીતે ટ્રાય કરજો। ચોકલેટ ખજૂર પાક નહીં ખાતા બાળકોને પણ બહુ જ ભાવશે। આ રીતે બનાવશો તો હું સ્વાતિ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। જો મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી નવી નવી રેસિપીઓના નોટિફિકેશન પહેલાં મળે। તો ચાલો રેસિપી શરૂ કરીએ। ખજૂર પાક માટે મેં અહીંયા 250 ગ્રામ બ્લેક નરમ ખજૂર આવે છે તે લીધો છે। પછી તેની સામે 50 ગ્રામ કાજુ, 50 ગ્રામ બદામ, 50 ગ્રામ પિસ્તા, 25 ગ્રામ અખરોટ અને 30 ગ્રામ જેટલા અંજીર લીધા છે। 3 થી 4 નંગ અંજીર છે। 2 થી 3 ટેબલસ્પૂન જેટલું ટોપરાનું ખમણ લીધું છે અને ઘી લીધેલું છે। ઘી આપણે જરૂર પ્રમાણે યુઝ કરીશું। અને પછી મેં અહીંયા 100 ગ્રામ ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટ લીધેલી છે, જે મોરડે કંપનીનું ડાર્ક કમ્પાઉન્ડ આવે છે તે મેં અહીંયા 100 ગ્રામ લીધું છે। તો હવે સૌથી પહેલાં અહીંયા મેં ગરમ પાણી લીધું છે। ગરમ પાણીમાં અંજીરને 10 મિનિટ માટે પલાળી દેવાના છે। પાણી મેં એકદમ ગરમ કરેલું છે। અંજીરને 10 મિનિટ માટે પલાળીને સાઈડ પર મૂકી દઈએ। હવે અંજીર પલળે છે ત્યાં સુધીમાં આપણે બધા ડ્રાયફ્રૂટ પીસી લઈએ। ડ્રાયફ્રૂટ મેં અહીંયા ડ્રાય રોસ્ટ કરીને લીધા છે। તમારે ઘીમાં રોસ્ટ કરીને લેવા હોય તો તે રીતે પણ લઈ શકો, પણ મારા ઘરમાં ઘીમાં રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ ખજૂર પાકમાં નથી ભાવતા, એટલે મેં અહીંયા ડ્રાય રોસ્ટ કરીને લીધા છે। હવે બદામને આ રીતે પલ્સ મોડ પર પીસી લેવાની અને પછી મોટા કાણાવાળો જે ચાળણો હોય તેનાથી ચાળી લેવાનું અને આ રીતે મોટો ભાગ જે ચાળવામાં ઉપર રહી ગયો છે તેને આપણે એક ડીશમાં ભેગા કરતા જઈએ। તેનો આપણે આગળ ઉપયોગ કરવાનો છે। પછી કાજુ, પિસ્તા અને અખરોટ ત્રણેયને મેં એ જ રીતે પલ્સ મોડ પર પીસી લીધા છે અને ચાળીને જે મોટો ભાગ નીકળ્યો તેને ડીશમાં એકસાથે ભેગો કરી દીધો છે। ડ્રાયફ્રૂટ પાવડર અને ટુકડા બંને તૈયાર છે, મૂકી દઈએ સાઈડ પર। હવે 10 મિનિટ પછી અંજીર પલળી ગયા છે તો અંજીરને એક કપડા પર થોડી વાર રાખીને કોરા કરી લઈએ। અંજીરને આ રીતે પ્રેસ કરીને અંદર જો પાણીનો ભાગ હોય તો કાઢી લેવાનો, એટલે અંજીર જલ્દી કોરા થઈ જાય। હવે 15 મિનિટ પછી અંજીર એકદમ કોરા થઈ ગયા છે, છતાં પણ આ રીતે ઉપર કપડાથી એક વખત પ્રેસ કરીને લૂછી લેવાનું, એટલે જે કંઈ પણ થોડો ઘણો પાણીનો ભાગ હોય તે કપડા પર આવી જાય। હવે અંજીરને પણ ખજૂરની સાથે બારીક કટ કરી લઈએ। હવે ખજૂર અને અંજીરને આપણે ઘીમાં સાંતળી લેવાના છે। તો અહીંયા મેં 1 ટેબલસ્પૂન જેટલું ઘી લીધેલું છે। તમારે ઘી વધારે લેવું હોય તો થોડું હજુ 1 ટેબલસ્પૂન જેટલું લઈ શકો છો, પણ મારા ઘરમાં વધારે પડતો ઘીનો સ્વાદ નથી ભાવતો ખજૂર પાકમાં, એટલે મેં અહીંયા 1 ટેબલસ્પૂન જ લીધું છે। અહીંયા ઘી ગરમ થયું એટલે મેં ખજૂર અને અંજીર ઘીમાં એડ કરી દીધા છે। હવે એકદમ સ્લો ગેસ પર ખજૂર અને અંજીરને 5 થી 7 મિનિટ માટે સાંતળી લેવાના છે। વધીને 5 થી 7 મિનિટ જ થશે, કેમ કે ખજૂર પણ એકદમ સોફ્ટ છે અને અંજીરને પણ આપણે પલાળીને લીધેલા છે। હવે અહીંયા લગભગ 8 મિનિટ જેવું થયું છે અને અંજીર અને ખજૂર એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે। આ રીતે તાવીથાથી પ્રેસ કરીને એકદમ મેલ્ટ કરી લેવાના ખજૂર અને અંજીરને। હવે આ મિક્સચર એકદમ ઠંડુ થઈ ગયું છે તો પહેલાં 2 ટેબલસ્પૂન જેટલું ટોપરાનું ખમણ એડ કરી દઈએ। ખજૂર અને અંજીર ઠંડા થાય પછી જ આપણે બધું એડ કરવાનું છે। અને હવે ડ્રાયફ્રૂટ પાવડર આપણે જે કરીને રાખેલો છે તે પહેલાં અડધો એડ કરીશું, બધો એડ નથી કરવાનો એકસાથે। ખજૂર અને અંજીરમાં એક બાઇન્ડિંગ લાવવાનું છે, તો બાઇન્ડિંગ આવી જાય તેટલો જ પાવડર આપણે મિક્સ કરવાનો છે, તો પહેલાં અડધો પાવડર એડ કરી દઈએ। હવે બધું મિક્સ કરી લઈએ પહેલાં। અને હા ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસિપી ગમતી હોય તો મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગે છે, મારા વિડીયો કેવા લાગે છે, તો મને પણ નવા વિડીયો બનાવવા માટે મોટિવેશન મળે। હવે બધું એકદમ બરાબર મિક્સ કરી લીધું છે, પણ મને હજુ થોડા ડ્રાયફ્રૂટ પાવડરની જરૂર લાગે છે। મિક્સર મને થોડું ઢીલું લાગે છે, તો ફરીથી મેં થોડો 3 થી 4 ટેબલસ્પૂન જેટલો પાવડર એડ કરી દીધો છે।
તો હવે આ ખજૂર અને અંજીરવાળો માવો તૈયાર છે. આપણે જે ડ્રાયફ્રૂટનો પાવડર પીસીને રાખેલો હતો તેમાંથી 3 થી 4 ટેબલસ્પૂન જેટલો જ પાવડર બચેલો છે. મેં અહીંયા બધો જ પાવડર યુઝ કરી લીધો છે. હવે આ રીતે સિલિન્ડર જેવો શેપ આપી દેવાનો છે અને પછી આ માવાને ઘીથી ગ્રીસ કરેલા મોલ્ડમાં આપણે સેટ કરી દઈએ. તમારી પાસે આ રીતનું મોલ્ડ ન હોય તો સ્ટીલનો કે એલ્યુમિનિયમનો બેઠો ડબ્બો પણ ચાલે. બહુ ઊંચો ડબ્બો હોય તેવો નહીં લેવાનો, બેઠો ડબ્બો ચાલે. મેં અહીંયા બટર પેપર લીધેલું છે એટલે એકદમ ઇઝીલી ડીમોલ્ડ થઈ જાય. તો આ રીતે બટર પેપર હોય તો એકદમ સરસ રીતે બહાર નીકળી આવશે ખજૂર પાક. હવે આ રીતે એકદમ સરસ પ્રેસ કરીને મૂકી દઈએ થોડીવાર માટે સાઈડ પર. આ રીતે બધી જ બાજુથી એકદમ સરસ રીતે પ્રેસ કરી દેશો તો પીસ એકદમ સરસ નીકળશે. હવે લાસ્ટમાં આપણે જે ડાર્ક કમ્પાઉન્ડ લીધેલું હતું, ડાર્ક ચોકલેટ લીધેલી હતી, તેને મેલ્ટ કરવાની છે. તો મેં અહીંયા એક વાસણમાં થોડું પાણી લીધું છે અને ઉપર આ રીતે એક બાઉલમાં ચોકલેટ મૂકી દીધી છે. એટલે પાણી ગરમ થાય અને તેની વરાળથી ચોકલેટ પીગળી જાય. ચોકલેટ મેલ્ટ કરતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે, નહીંતર ચોકલેટ બળી જશે. તમારી પાસે ઓવન હોય તો તમે માઇક્રોવેવ પણ કરી શકો છો ચોકલેટ. હવે લગભગ 3 થી 4 મિનિટ પછી ચોકલેટ અહીંયા મેલ્ટ થઈ ગઈ છે. તો આપણે જે ખજૂર અને અંજીરવાળું મિક્સર મોલ્ડમાં સેટ કરીને રાખેલું છે તેના પર આપણે ચોકલેટ સેટ કરવાની છે. મેં અહીંયા 100 ગ્રામ જેટલી ચોકલેટ લીધેલી છે. હું આગળ માપ જણાવતા ભૂલી ગઈ છું. તો હવે ચોકલેટ ગરમ હોય ત્યારે જ આપણે ખજૂર અને અંજીરવાળા મિક્સર પર આ રીતે પાથરી દેવાની છે. હવે આપણે ડ્રાયફ્રૂટના જે ટુકડા ચાળીને અલગ રાખેલા હતા તેને ચોકલેટ ઉપર સ્પ્રેડ કરી દઈએ. બધી જ ચોકલેટ ટુકડાથી કવર થઈ જવી જોઈએ એ રીતે ટુકડા બધી બાજુ સ્પ્રેડ કરી દેવાના છે. પછી એકદમ હલકા હાથે સ્પેચ્યુલાની મદદથી આ રીતે પ્રેસ કરી દઈએ એટલે બધા જ ટુકડા ચોકલેટ સાથે એકદમ સરસ રીતે સેટ થઈ જાય. પછી આ ચોકલેટ ખજૂર પાકને 1 થી 1.5 કલાક માટે ફ્રીઝમાં સેટ કરવા માટે મૂકી દેવાનો છે. આટલા ટુકડા બચેલા છે તો તમે થોડું ઓછું ડ્રાયફ્રૂટ લેજો. હવે અહીંયા 1.5 કલાક પછી ખજૂર પાક એકદમ સરસ સેટ થઈ ગયો છે. આ રીતે તમે બટર પેપરથી ઉચકાવશો એટલે એકદમ ઇઝીલી બહાર આવી જશે. હવે એકદમ શાર્પ નાઇફથી પીસ કરી લઈએ એટલે એકદમ સરસ પીસ થાય. અત્યારે આ ખજૂર પાકને તમે બહાર પણ રાખી શકશો. ખાલી સેટ કરવા માટે જ આપણે ફ્રીઝમાં મૂકેલો હતો એટલે ચોકલેટ સેટ થઈ જાય. અત્યારે વિન્ટર છે તો બહાર પણ સારો જ રહેશે, ચોકલેટ મેલ્ટ નહીં થાય, પીસ એવા ને એવા જ રહેશે. તો તૈયાર છે અહીંયા ચોકલેટ ખજૂર પાક. તો તમને આ ચોકલેટ ખજૂર પાક કે ચોકલેટ ખજૂર બાર પણ કહી શકો રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો એક લાઇક આપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.